જીવનમાં પૈસાથી વિશેષ બીજું કંઈ પણ નથી, બરાબર ને? ગુરુજી, પૈસા વગર ક્યાં કોઈ બોલાવે જ છે? વિવેક બુદ્ધિ છોડીને બીજાએ ચીંધેલા માર્ગ પર ચાલવું એ મૂર્ખામી છે. ગુરુજી, પ્રણામ પ્રણામ. હું એમને એ જ કહેતી હોઉં છું, હે ને ગૌરાંગ? હે? હા હા, રોજ કે છે, રોજ કે છે. જીવનસાથી હોશિયાર હોવું એ સારું છે, પણ એ હોશિયારીને સત્કાર્યોમાં વાપરવી જોઈએ. જો હોશિયારીને ખરાબ કાર્યોમાં વાપરો તો રાજા રાવણનું પણ પતન થયું છે, યાદ રાખજો. ગુરુજી, તમન્ના વહુના છોકરાઓને રમાડવાનું બહુ મન છે. આ માજીની શાંતિ નથી, પાછળ જ પડી ગઈ છે. એને શું ખબર કે મારે તો હજી મિસિસ રાજકોટ, મિસિસ ગુજરાત ને પછી મિસિસ ઇન્ડિયા બનવું છે. આ ભાડો ત્યાં કોણ થશે અત્યારે? હા, માતૃત્વ સરળ નથી. એ પ્રાપ્ત કરવા માટે તમારે બહુ જ અઘરા વ્રત અને ઉપવાસ કરવા પડશે. એની વિધિ હું પછીથી તમને કહીશ. હા, પાક્કું. જાઓ ને, હવે મારે કોઈ વ્રત નથી કરવું. તમન્ના વહુ, ગુરુજી તમારા જવાબની રાહ જુએ છે. હા મમ્મી, પાકું. એમાં શું છે ને ગુરુજી, મારી મમ્મીની તબિયત સારી નથી, તો મારો જીવ અત્યારે ત્યાં છે. રજા માંગુ છું. પહેલા ગુરુ તે માતુશ્રી, ખુશીથી રજા લો. શુભમ ભવતુ. ગુરુ પગલા. ગુરુજી, અમારો ભાઈ છે, પગલા આશીર્વાદ આપો. આશીર્વાદ તો એને અપાય જેને શુદ્ધ થવું હોય. થવું છે ને શુદ્ધ? ગુરુજી, નાઈને જ આવ્યો છે. આત્માને શુદ્ધ કરવો પડશે. અને બેટા, તું પણ સાચા રસ્તા પર ચાલવાનું શરૂ કર. સાચા રસ્તા પર જ સુખ છે. અતિ ઉત્તમ. પોતાનાઓ માટે લાગણી અને દરેકને સન્માન, આ જ ભાવ રાખજો. કંકુ નથી દેખાતી, એને બોલાવો. હા ગુરુજી. પ્રિયા, કંકુને બોલાવ. મમ્મી, હું બોલાવી લાવું છું. જરા કામ પણ જોઈ લઉં. હા જ્યોતિ, આવતો જરા. કંકુ, આ બધું શું ચાલી રહ્યું છે? મોટા ઉપાડે હા પાડી હતી, તો હવે હાથ જલ્દી ચલાવ. ગુરુજી રાહ જોતા હશે. ભાભી, બધું તૈયાર છે, બસ ખીર જ બાકી હતી. થઈ ગઈ ને, તો જા જલ્દી. હા હા. અરે જા જલ્દી. ભાભી, આવો. શેર. હા, જ્યોતિ જ્યોતિ જ્યોતિ, આંખો ઝીણી અને મોઢું બંધ. જ્યોતિ, કંકુ આપણા માટે ઝેર સમાન છે ને, અને એને આપણાથી દૂર કરે એ ઝેર જ કહેવાય ને. સમજાવું? મારી એક જ ઈચ્છા છે ગુરુજી, મારો પરિવાર આમ જ એક થઈને રહે, સુખી રહે, ઘરમાં સુખ શાંતિ અકબંધ રહે. એનાથી વધારે મારી બીજી કોઈ જ ઈચ્છા નથી ગુરુજી. આ તો તમે વામનના 3 ડગલા જેવી વાત કરી જોશી. કોના જીવનમાં શું થવાનું છે આપણે ક્યાં જાણીએ છીએ?
માં અંબાનો સાક્ષાત્કાર. કંકુ બેટા, રાજયોગ માટે તૈયાર રહે. એક દિવસ આ છોકરી રાજરાણી બનશે. હાય બાપા ઝેર ભાભી ઝેર તો બહુ કહેવાય. કોઈના હાથ પગ તોડવાને એવું તો અમારને પણ ચાલે, પણ સીધું ઝેર અને પણ ગુરુજીના પ્રસાદમાં. જ્યોતિ જ્યોતિ જ્યોતિ, આ સાચે ઝેર નથી, આ ઈંડાનો પાવડર છે. તું જ વિચાર, આ ઈંડાનો પાવડર પ્રસાદમાં ભળી ગયો હશે તો શું થશે? કંકુ સીધી ઘરની બહાર જાય? ઝેરનું મારણ ઝેર. કંકુ આપણી જિંદગીમાંથી કાયમ માટે આઉટ. ભાભી આવું બધું તો તમે જ વિચારી શકો. હા હાય બાપા, લાવ મને પણ આપી દો, હું પણ થોડું ભભરાવી દઉં તો મને થાય કે મારો આમાં થોડો ફાળો છે. હા શોખ પૂરો કરી લે તારો પણ. હશ, હવે ઠંડક થઈ. શેનો ડર છે બેટા? આપણા ભાગ્યને કોઈ બદલી શકતું નથી. એકવાર પ્રસાદ ગ્રહણ કરી લેવા દે, પછી આ ગુરુજી જ કંકુને શ્રાપ આપી દેશે. તથાસ્તુ. ગુરુજી, મારા શ્રીનું ભવિષ્ય કેવું છે? બસ લગ્નની તૈયારી શરૂ કરો. એવી છોકરી શ્રીને ભટકાવી જોઈએ જેને આ ઘરમાંથી લઈ જાય. એવું થશે તો જ આપણે સુખી થશું. ગુરુજીના શબ્દો છે એ સાચા તો પડશે જ ને. જોતી જતું. પણ શું ગુરુજી, તમે બોલતા બોલતા અટકી કેમ ગયા? સુખ અને દુઃખ એક સિક્કાની અલગ અલગ બાજુ છે. એટલે શ્રીના જીવનમાં સુખની સાથે સાથે તોફાન પણ આવવાનું છે. એટલે એ તોફાન શ્રીના જીવનને બદલી નાખશે? ખેદાન મેદાન પણ થઈ શકે છે. આ શ્રી હસમુખભાઈ જોશીનું ઘર છે? રિયા, હાય. પ્લીઝ આવો ને, અંદર આવો ને પ્લીઝ. જીવતર હો બેટા. ખુશ રહે. ઓળખાણ નહીં પડી. કઈ રીતે ઓળખો? તમે તો મને પહેલી વાર જોઈ, પણ હું તમને બધાને ઓળખું છું. તું અમને કેવી રીતે ઓળખે? તમારા સન શ્રીના કારણે. એ 24/7 તમારી જ વાતો કરતો હોય.